હાલ ને હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે છે હોળી અને આપણે જઈએ છીએ ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં હોળિકા દહન જોવા. જોઈએ અડધા આજે કરે છે, અડધા કાલે કરે છે. તો જ્યાં જ્યાં જો હોળી પ્રગટતી હશે તો આપણે એક બે જગ્યાએ જઈએ અને હોળિકા દહન નો વ્લોગ બનાવીએ. જોઈએ કેટલા આજે કરે છે, કેટલા કાલે. અમારા ગામમાં તો કાલે છે. ભાવનગર બાજુ જઈએ ગાઈસ. તો અહીંયા વીરાની સર્કલે ચાલુ છે. આપણે અહીંયા જોતા જઈએ અને તમને દેખાડીએ. મજા આવી પાતો કેટલી મજા આવી ને. આ તમારે તને નેમો બોલ. આ પાણીની ટાંકી પાસે અમે આવ્યા છીએ. ત્યાં એક નાની એવી હોળી છે, એ તમને બતાવી દઉં. જય હોળીમાં. પગે લાગો હાલો પથુભાઈ. એ પથુભાઈ સમજો પગે લાગો હાલો. લ્યો નેવું બેન પગે લાગી લ્યો. બધા આંટા મારે છે, બધા ફેરા ફરે છે હોળીના ફરતે. અને આજે શિયાળો એમ કહેવાય કે શિયાળો છે એ હોળીમાં હોળિકા દહનને દિવસે તાપીને જાય પછી ઉનાળો શરૂ થાય. બધા ધાણી ખજૂર ને બધી પ્રસાદી એમાં અંદર નાખે હોળીમાં. આખો કરાટેના ડ્રેસ પહેરી લઈએ. આટલું પબ્લિક છે ને આ પાણીની ટાંકી વાળો એરિયો છે. હવે આપણે કંઈક બીજા એરિયામાં ગોતીએ જો કંઈક મળી જાય. આપણે આવ્યા છીએ અત્યારે સંસ્કાર મંડળ બાજુ. રામ મંદિરથી સંસ્કાર મંડળ જતા રસ્તા વચ્ચે છે, અહીંયા ભાંગલી ગેટ પાસે. ત્યાંની હોળી આપણે જોઈએ. મોટી બિલ્ડિંગ છે આ સંસ્કાર મંડળ રોડ અને અહીંયા આપણે જવાનું. મસ્ત વરસાદ વેસે. ઓહો કામ થઈ ગયું. દેખાડતી કરો.
અમને અહીંયા સરસ મજાની કેળાની પ્રસાદી આપી અને અમે ખાધી. હવે અમે બીજી હોળી અને આપણે આ ત્રીજી હોળી જોઈ છે, ત્રીજી, અને હવે આપણે ચોથી હોળી જોવા જઈશું. ક્યાંક મળે તો ઠીક છે ને, કે તરસીમિયા એક છે જે જોતા જઈશું. જે રસ્તામાં બધા હોળીના દર્શન કર. બસ હજી વળિયારી સળદ એક મિત્ર જઈ વળિયા. હાલ ને પાછું લઈ આમ કે અહીંયા વરિયાળી શરબત મળે છે અને આગળની સાઈડ કેળાની પ્રસાદી મળે છે. અને અહીંયા બધા આટા ફરે છે હોળીએ, અને બધા ખજૂર તાણીને બધું હોળીમાં નાખે છે અને પ્રસાદી તરીકે લઈ જાય. શ્રીફળ નાખે, એને શ્રીફળ જે શેકાઈ જાય એટલે એને બહાર કાઢી લે, એની પ્રસાદી તરીકે ઘરે લઈ જાય. તો ગાઈસ હવે અમે અહીંયા આવ્યા છીએ જવાહર મેદાનની બાજુમાં, ત્યાં એક હોળી પ્રગટે છે, તો ત્યાં દર્શન કરતા જઈએ. નાની એવી હોળી છે, આવ નાની એવી હોળી, ના એ મોટી હોળી છે. ચાલો હવે અહીંથી નીકળીએ. હવે રસ્તામાં જે હોળી આવે એ જોતા જઈએ, દર્શન કરતા જઈએ. ફોટા પડાવતા હતા એ ભાવનગરના મેયર હતા. આપણને એમ કે કોઈક રાજકારણના છે, પણ બધા ભાવનગરના મેયર. હાલે ત્યાં ઉતારીએ ગાઈસ. તો એક અહીંયા શેલનો પેટ્રોલ પંપ છે, એની બરોબર સામેના ખાંચામાં હોળી પ્રગટતી હતી, ત્યાં દર્શન કરીને આવ્યા છીએ. અને એની એક્ઝેક્ટ સામે શેલની બાજુમાં એક શેરીમાં હોળી છે, ત્યાં આપણે આટો મારી જઈએ. જય હોળીમાં. શિવાજી સર્કલ બાજુ ત્યાંથી સીધા ઘરે. મોટી હોળીની બાજુમાં નાની હોળી. હવે અમે આવ્યા છીએ અહીંયા 14 નાળા બાજુ, અને અહીંયા પણ હોળી પ્રગટે છે. પેલા નાની હોળી અને તારા
આ છે આપણું શિવાજી સર્કલ. અહીંયા બધા પિચકારી અને ગુલાલ ઉડાડે છે. ઝોમેટો બોય કેમ છો? અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે હોળીના દર્શન કરવા જઈએ. જુદી કઈ જગ્યા કેવું? આ જગ્યા કઈ? આપણે કઈ જગ્યા કહેવાય? આપણે ગાયત્રી નગર બાજુ છે કંઈક હોળી ઈ છે. અહીંયા પણ મોટી હોળી અને આગળ છે નાની હોળી. આ મંદિર ફુલેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં હોળી છે. આ છે આપણું ખારસીમાં. આ છે ખારસીની હોળી. ખારસીની હોળી છે. ગાઈઝ આ છે આપણે ખારસીની હોળી. હવે આપણે મોડું થઈ ગયું એટલે બધી જગ્યાએ એક સાથે તો આપણે પહોંચી ન શકીએ, એટલે બધે હોળી પૂરી થવા આવી છે, તોય આપણે દર્શન કરી લઈએ. ચાલો હવે આગળ જઈએ. હાલો ગાઈઝ, તો લાસ્ટમાં આપણે તરસમિયા પહોંચી ગયા છીએ અને તરસમિયા એક હોળી છે એના દર્શન કરતા જઈએ. પછી આપણે આ વ્લોગ એન્ડ કરીશું. આ ગામની હોળીનો અલગથી વ્લોગ બનાવશું, કારણ કે આપણે કાલે હોળી ઉજવાશે, એટલે આપણે અત્યારે ભાવનગરના અલગ અલગ લોકેશન ઉપર આપણે હોળી જોઈ અને દર્શન કર્યા. બહુ આપણે જઈએ તરસમિયાની લાસ્ટ હોળી તરફ. ચલો, ગુડ બાય. જય હોળી માતા. જય હોળી. આ છે તરસમિયાની હોળી. આપણે ગયા ત્યારે બધું તૈયારી થઈ ગઈ હતી અને પ્રગટાવી નહોતી, એટલે આપણે આવ્યા ત્યાં પ્રગટી ગઈ અને ઓલમોસ્ટ 80% પૂરી થઈ ગઈ છે, 20% બાકી છે. બધા આંટા મારે છે. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.